صلوات اللهم اقرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين، واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم: وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن الدين عند الله الإسلام. آمنا بالله. صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وآل محمد. Jom Bismillah Ramzan Al-Mubarak Hijri सन 1433. Azhar Muhtaram, માહ રમઝાન અલ-મુબારકના દિવસો ઓછા થઈ રહ્યા છે અને તકરીબન આપણા પાસે હવે 5-6 દિવસ છે અને આપણી ચર્ચા એ ચાલી રહી છે કે રસૂલ કરીમે અમુક લોકોના કિરદારની પહેચાન આપણને કરાવેલી છે, જેમાં આજ સુધી આપણે મોમિનની નિશાનીઓ જોઈ, મુનાફિકની નિશાનીઓને જોઈ, મુરાઈ રિયાકારની નિશાનીઓને જોઈ અને હાલમાં આપણે ચર્ચા એ તરફ કરી રહ્યા છે કે રસૂલે બેવકૂફની પણ નિશાનીઓ બતાવેલી છે અને અકલમંદની પણ નિશાનીઓ બતાવેલી છે. અને ખુદાવંદ કરીમ જે દીનને પસંદ કરે છે એનો ઇરશાદ સૂરા આલ ઇમરાનની 19મી આયતમાં ખુદાએ કર્યો અને કહ્યું કે ઇન્ન દીન ઇન્દલ્લાહિલ ઇસ્લામ. પસંદીદા વસ્તુ દીન તરીકે અગર ખુદાની બારગાહમાં કોઈ છે તો એ છે દીન ઇસ્લામ. અને એના રસૂલે કહ્યું હતું કે દીન નહીં બને જ્યાં સુધી કે એને તમે અક્કલની સાથે ઉપયોગ ન કરવામાં આવે. તો મુહતરમ, મેં તમને બેવકૂફીના નિશાનીઓ અને અકલમંદની નિશાનીઓ ગઈ મજલિસોમાં આપી દીધી છે. એમાં તમે એક જોઈએ છે કે અકલમંદની નિશાની એ છે કે રસૂલે કહ્યું હતું કે ઇહ્તિમાલુલ જફા. એની અંદર એ તાકાત હોય છે કે લોકોના આસપાસના જે એને જફા એના ઉપર કરવામાં આવે, યા લોકોના મેણા એને સાંભળવા જોઈએ, તીરો એને ખાવા જોઈએ, ઠીક છે, તો એને માટે એની અંદર એ તાકાત હોય છે આગળ વધવા માટે. અકલમંદ જે છે માણસોના હમલાઓ જે છે એને બરદાશ્ત કરવાની તાકાત એની અંદર આવી જાય છે. અને જેની અંદર આ તાકાત હોય તો રસૂલની નજરમાં એ અકલમંદ છે. શા માટે? કારણ કે અકલમંદ એટલા માટે છે કે જેટલું ખમી લેશે એને ખબર છે કે હમણાં ખમી લેવાનું છે, પણ હું જે કરી રહ્યો છું એ કોમ માટે છે, સમાજ માટે છે, બહેતરી માટે છે, પ્રગતિ માટે છે. તો આ અકલમંદી હું બયાન કરું એ પહેલા મારું ઘણા દિવસ થયા મારું દિલ કચવાય છે, દિલ દુખે છે, પણ જબાન ઉઠતી નથી. હવે આ નિશાની આવી છે, હવે જો કે 6 દિવસ રહ્યા છે, કેમ એમ ન કરી કે રમઝાનનો પૂરતો ફાયદો ઉઠાવીએ. અને પૂરતો ફાયદો એમ કેમ ઉઠાવાય? તો મેં તમને બયાન કર્યું હતું કે કોશિશ કર મુસલમાન જેમ ગારું ખાને માણસો તારું ખરાબ બોલે, ગારાગારી તને કરે ને એવું કર, તો એની અંદર ફાયદો તારો જ છે. તો આજે થાય છે કે થોડું કંઈક બોલી ના, પછી 6 દિવસ થયા, મને ખબર છે ફરક કાંઈ નહીં પડે. ના નથી ભાઈ, 15 વર્ષ થયા એમાં કાંઈ ફેર ના પાડી શક્યો. અને જે મસલો હમણાં બયાન કરીશ એ એટલું મારું દિલ કચવાય, દિલ દુખે કે આના માટે આટલી મહેનતો કરવામાં આવી ને એની અંદર આપણે આગળ વધવાના બદલીમાં પાછળ જઈ રહ્યા છે. મહેફિલે ઝૈનબ અલ્હમ્દુલિલ્લાહ દુનિયામાં તકરીરો જે છે, મહેફિલે ઝૈનબમાં બહુ ઓછી વસ્તુ હશે કે જે પાછળ હટતી હોય.
મારી નજરમાં આ એક વસ્તુ છે કે જે પાછળ હટે છે. તો એટલે કહું છું, હમણાં બયાન કરીશ, દુશ્મની લેવાની વાત છે, મોઢા દોબડા ચડાવવાની વાત છે, પણ કાંઈ વાંધો નહીં. મારી નિયતથી ઇન્શાઅલ્લાહ હર કોઈ વાકેફ ખુદાની બારગાહમાં છે કે આની અંદર સુધારો અને ઇસ્લાહની જ નિયત છે. સલાત પડી મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અને મુશ્કેલ એ છે કે આ બીમારી એવી છે કે એની અંદર નસલ જે છે એક પછી એક નાની નાની નસલ ખેંચાતી જાય છે. તો મસલો બહુ જ આસાન છે. તમે જો આ મસલો હરામ છે, ન મકરૂહ છે, ને એનાથી જહન્નમી થઈ જાય છે, ને એનાથી ઈમાનમાં કોઈ ઓછી વસ્તુ થઈ જાય છે. પણ વાત એ છે કે આપણે આગળ વૈદાયા ના, ઈ છે સવાલ. સવાલ એ નથી કે ઓલો આમ કરે છે તો હરામ કરે છે, યા એ કાફર થઈ ગયો, યા એનું ઈમાન ઓછું છે, યા દીનદાર ઓછો છે. નહીં, વાત એ છે કે હું પાછળ કેમ હટું છું, મને આગળ વધુ જો ખુદાએ મને અકલ આપી છે એટલે તો કહ્યું કે લા દીન અલિમન લા અકલ. એનું દીન છે જ નહીં કે જેના પાસે અકલ નથી. તો આમ અકલ હું પાછળ કેમ હટું છું? મામલો કયો છે એ જ છે. ગઈકાલ મેં ઈશારો કર્યો તો સારો મુનાભાઈ પણ આવી ગયા. તમને ખબર છે આ જ્યાર જો આવ્યો છે જમાને હું કોશિશ કરું છું કે તમને સમજાવું કે ઇસ્લામની અંદર ઇફતાર જે છે ને એ મગરીબ ઈશાની નમાઝ બાદ મુસ્તાહબ છે. કેટલી ફેર પડ્યું છે? 1000 ફેર પડ્યું છે. એના માટે ઘણું ઓલાવી રહ્યો બિચારો, એને માર ખાધી. ક્યાં જ રમઝાનની વાત હશે કે એના મોરની હશે, અહીંયાથી ટેબલ બિચારાએ કાઢ્યા કે અહીંયા કઈ ના થાય તો એને આખા અડધો દફનાવી દીધા. એ આ દિક્તાતર છે, સાબોસી છે, આમ છે, અમને ઇફતાર કરવા નથી દેતો. નાને એ શું કરે, સાથે જીવે છે તો એને વળી છટકાઈ જરા દોરી ઇફતાર ખુલ્લું રાખ્યું. તમે આજે હાલ તો જો, ગઈકાલે દરરોજનો હાલ છે ભાઈ કે અઝાન આવે ત્યારે માખાની માફક ઓ ટેબલ ઉપર માણસો ના ભૂખે મરી જતા હોય, કેટલા 4-5 દિવસ સુધી ખાવાનું ના મળ્યું હોય, એ પ્રમાણે અઝાનના ટેમે ઇફતાર. મેં કહ્યું કાંઈ હરામ નથી, કાંઈ હરામ નથી, આનાથી કાફર કોઈ નથી થઈ જવાનું. પણ જે આ બાકીની નસલ છે એમાં આ બધે બધી નવજવાન એ લોકોને સબક કોણ આપે કે મને થોડું મારા ઈમાનને વધારવાનું છે? ભાઈ આખો દિવસ તે રોજુ રાખ્યો, તને એમ કે તારી તાકાત હતી? ખુદાએ તને જીવતો રાખ્યો, ખુદાએ હિંમત આપી, તો રોજુ તે રાખી લીધું. તો હવે ખુદાની બારગાહમાં ઝૂક અને ખુદાને કે ખુદાએ તારો શુક્ર છે કે આજનું રોજુ તો હું પૂરું કરી શકું. નહીં, હું એના બદલીમાં સીધો ખજૂર, એના બદલીમાં કોકા, એના બદલીમાં કુબા, એના બદલીમાં સમોસા, એના બદલીમાં જે પણ હોય. ફરી વાર કહું છું ભાઈ, હરામ નથી. એનાથી એવું નથી કે તમારું ઈમાન ઓછું છે ને અમે જે નમાઝ પઢવા વાળા છે અમારું ઈમાન વધારે છે. પણ રસૂલે કહ્યું છે, ઇસ્લામે કહ્યું છે કે ભાઈ થોડું સબર કરી લે. અને આની અંદર મુશ્કેલ એ છે કે જે મજબૂરો છે એ તો અલગ વાત છે ભાઈ. ઘણા ખરાને દવા પીવાની હોય છે, કેન્સર ઇફતારનો ટાઈમ છે તેને દવા લેવાની હોય. પણ જો બાળકો બહાર છે ને કોઈ આવે તો એને એમ થાય બધે બિચારા બીમાર છે ને એટલે આટલા બધા એને દવા લેવાનું ટાઈમ થઈ જાય છે ઇફતારના ટાઈમે. તો અઝાન મુહતરમ હજી 5 સમય ગઈ આ દુશ્મની લેવાની વાત છે, બધી કાંઈ ને કાંઈ ઇન્શાઅલ્લાહ સાંભળવાનું મળશે. એના મનમાં લેખે છે શું, એને આ બોલવાની જરૂર શું હતી, ને એમાં ફાયદો શું છે, ને બીજું ઘણું છે. કુરાનની આયત પઢો ને, હદીસો પઢો ને, આ તને શું, અમે ખુદાને જવાબ દઈ દઈશું. તો ફરજ છે. કેમ ફરજ છે ભાઈ? રસૂલે ખુદાએ કીધું છે, આપણે બયાન કર્યું હતું કે ખુદાને મોમિન એના અર્થને ખુદા નફરત કરે છે. ઇન્ના અલ્લાહ લા યુબગિદુલ મુમિનુ દઈફ અલ્લઝી લા દીન લહુ. સબ્જેક્ટ વિષય છે. ખુદાવંદ કરીમ એ મોમિનથી નફરત કરે છે કે જે પોતાને મોમિન તો કહે છે પણ એના પાસે દીન નામની વસ્તુ નથી. તો સહાબીઓ રસૂલે કરીમને પૂછ્યું હતું કે એ બધી કેવો મોમિન હોય મોમિન એના પાસે દીન ના હોય? તો રસૂલે જવાબ આપ્યો હતો કે અલ્લઝી લા યન્હા અનિલ મુનકર. ખરાબીઓ જે થતી હોય ને એને રોકવાની કોશિશ ન કરે ને તો એ એવો મોમિન છે કે જેને ખુદા ચાહતો નથી. એક તરફ એનાથી ખુદા નફરત કરે છે, खुदा उससे बग़्ज़ रखता है. तो भाई खुदाના વાસ્તે યા તો એક ઇલાજ છે, વિચાર કરે તો એક ઇલાજ છે, મારું દિલ ના કચવાય એના માટે, મોમિનો જેટલા નમાઝમાં હોય એના માટે, આ નાના નાના બચ્ચાઓ જેને રોઝા રાખ્યા હોય એ લોકોની આદત ના બગડે. બહુ જ આસાન છે. યા તો અઝાનના ટાઈમે આ દરવાજાને બંધ કરી નાખો,
કે અમે જે હજી રોજુ ઇફતાર ના કર્યું હોય, અમારું જીવ ના ભરે કે ઓલા બધા એમાં ધબેડી રહ્યા છે ને અમે હજી નમાઝ પઢશું. યા તો દરવાજો બંધ કરી નાખવામાં આવે, યા તો આપણે સફને જરાક પાછળ કરી નાખીએ. તો અહીંયાથી નમાઝ મેળવીને વાત દેખાય નહીં કે વાં કેટલા પરાક્રમ થઈ રહ્યા છે. ફરી વાર તો આ કાંઈ હરામ નથી. Il s'agit d'avancer ભાઈ, કે આપણે આગળ વધીએ. શા માટે? અને એક જમાનો તો 2-3 જાડા એવા હતા, આદત છે મજબૂર, મેને ના ચાલે. કેમ થાય? ઘણા કોઈ ના ખમી શકે, ખૈર. પણ એ કેટલા જાડાને ખેંચતા ગયા છે. તમે જો ખબર પ્રમુખ સાહેબ તમને દેખાય છે કેટલું વધી ગયું છે માણસ બહાર અઝાનના ટાઈમ. હા, એક ફખરની વાત છે કે જ્યારે અઝાન ખતમ થઈ જાય છે અને નમાઝ શરૂ થાય છે તો ત્યારે અલ્હમ્દુલિલ્લાહ તાઆલા તમે નારો લગાવજો, સલવાત પડજો, એક માણસ બહાર નથી હોતો. બાદ અલ્હમ્દુલિલ્લાહ નમાઝમાં દાખલ થઈ ગયા છે. તો ભાઈ આટલી આપણા પાસે ખૂબીઓ છે, એક ઓર પ્રાપ્ત કરીએ, એક હાસિલ કરીએ ને હું હંમેશા કહું છું એવું જોઈએ આ જ્યારે પડે ત્યારે બારે માખણ ગોળ બેસવા ઈ જ ના હોય નથી ની બધે છે જ નહીં આવટાણી. ઈ ઇફતાર માટે મેં દેખાશે તો આ તો મજલિસ ગઈ પાણીમાં, પણ તમે ખુદાના વાસ્તે ને સંભળાવજો કે આજે શેખ તમને ફટકાયા છે. હા, એક સવાલ પડે મુહમ્મદ વાય મુહમ્મદ પર. તો હું આ લોકોને કહું છું ને એમાંથી આપણામાંથી 1-2 જણા છે દેખાય છે મને, એમાં કોઈ એવું નથી કે એનું ઈમાન વખતે એનું રૂઝુ સહી કબૂલ થયો છે ને આપણું આંકવા વાળા છે, આપણું કઈ કબૂલ નહીં હોય ઇન્શાઅલ્લાહ તાઆલા. ખુદા બધાની ઇબાદતોને કબૂલ કરે. પણ એ લોકોને પેગામ આપો કે તમે જુઓ નમાઝ બાદ રોઝુ ઇફતાર કરવામાં મીઠાશ કેટલી છે ને કેમ આદમી સમજાવે કેમ ભાઈ. એનું કઈક મારા પાસે હોત નહીં યુનિટેડ મ્યુઝિયમ કઈક સ્ટેથોસ્કોપ તો હું તમને દેખાડત કે ભાઈ ઇફતાર પહેલે આપણે તાંસીઓનો દાખલો લઈએ કે ઇફતાર અઝાન જ્યારે આવે છે ને જ્યારે તું ખજૂરને મોઢામાં નાખે છે ને તો તાંસીઓ 110 હોય છે. એક્ઝામ્પલ 110. અને એ જ ખજૂર નમાઝ પછી તું મોઢામાં નાખ ને તો તારો તાંસીઓ સારી વાત કરું છે એટલે તાંસીઓ 130-140 માં હોય. યાને કે ખજૂરનો સ્વાદ વધી જાય છે. ઇફતાર કરવામાં તને ખુદા યાદ આવે છે, તને ઇબાદતનો લુત્ફ આવે છે, ઇબાદતમાં પણ ખુદાએ મજા રાખી છે. ચોથા ઇમામની હદીસ છે આપણે હંમેશા પઢીએ છીએ કે ખુદાવંદ કરીમ જે છે જ્યારે એના બંદાથીને નફરત કરે છે તો એના પાસેથી એક વસ્તુને ખેંચી લે છે ને એ છે ઇબાદતની લિઝ્ઝત. તો હું રોઝા રાખું ને ખુદા મારા પાસે ઇબાદતની લઝ્ઝતને ખેંચી લે, હું કેટલો મૂર્ખો કહેવાઉં. તો આ લોકોને કેમ સમજો? મારા પાસે યુનિટેડ મ્યુઝિયમ તો હું તમને દેખાડ કે નમાઝ પછી ઇફતાર કરે ને એમાં કેટલું કુબાનો સ્વાદ વધી જાય છે, ખજૂરનો સ્વાદ વધી જાય છે, જલેબીનો સ્વાદ વધી જાય છે. કોઈ એમ લેખાય કે નમાઝ બાદ ફરિશ્તાઓ આવીને એમાં આ લોકોનું થૂક ને આ લોકોનું ફૂંક ને હવા ને બધું નાખતા હશે, સ્વાદ વધી જાય છે. સમજાવવા માટે તો જ્યાં સુધી તમે ટેસ્ટે નહીં કરો ને નહીં ખબર પડે ભાઈ. પણ એ દિલ દિમાગ જેમને કે શેખે કીધું બીજા આપણે આડી નજરથી જુએ છે એટલે હવે કાલ પછી હવે ઇફતાર નમાઝ બાદ કરે એના માટે નહીં ખુદા માટે. ખુદાએ કહ્યું છે, ફતવો છે, મસલો છે કે ભાઈ ઇફતાર કરવું મગરિબ ઈશાની નમાઝ બાદ મુસ્તાહબ છે. આજ વિષય રહી ગયું કાંઈ વાંધો નહીં, થઈ ગયા 13 મિનિટ. આજનો પેગામ તો આના ઉપર ચલાવીએ. એક સવાલ પડે મોહમ્મદ વાય મુહમ્મદ પર. 20 પછી કોઈને બોલવાનું ના રહે. 20 માં આપણે ઉતરી જશે ઇન્શાઅલ્લાહ. એ જોન ગણકો વધી જાય કાંઈ વાંધો નહીં. તો ઇફતારના મામલાની અંદર એવું નથી કે આજે કંઈક ઓલાય કંઈક આજે કંઈક નોટું મોટું દીધી છે. બધું એના માટે કરવામાં આવ્યું કે મારો તમારો રમઝાન મુબારક સારી રીતે પસાર થાય. અમુક મુસ્તાહબાત એવા આપણે કાપ પાડી નાખ્યો કે આપણે મુસ્તાહબ કરીએ તો બધું પકડીએ. તો બધી કોશિશ કરવામાં આવી કે નમાઝને છે એને લંબાવવામાં ના આવી. એમાં બધીનો ગોલ છે કે નમાઝની જમાતને તમે અદા કરો તો તમે એને ના લંબાવો. એની અંદર હોઈ શકે છે રોઝેદાર હોય, ભૂખા હોય, બુઝુર્ગ હોય, બચ્ચા હોય, ઓરતો હોય, થાકેલા, કમજોર, બીમાર હોય. નમાઝ જમાતને ક્યારેય પણ ના લંબાવો. તો અલ્હમ્દુલિલ્લાહ એ બધી વસ્તુનો ખ્યાલ ધ્યાન રાખીને આપણે આપણો કાર્યક્રમ જેમ ટૂંકો થાય એમ કરવાની કોશિશ કરે કે નમાઝ ખતમ થઈ જાય, જેટલી જરૂરિયાત છે તસ્બીહનો સમય
રોઝેદાર કિરામને દેવામાં આવે, પછી એક દુઆ માહે રમઝાન મુબારકની અદા કરવામાં આવે. જેમ બને એમ રોઝેદારને જેના તરફ એનું ધ્યાન ખેંચાતું, યાની કે એની સહેરિયા ઇફતાર તરફ જેમ આવે એમ જલ્દી પહોંચાડી દેવા. બધી કોશિશ કરવામાં આવે છે કે આપણાથી ને કોઈ મુસ્તહબ ના છૂટે. ઠીક છે, તે છતાં તો તમને ખબર છે, તમને અજબ લાગતું છે, શેખ તમને ખબર હોય કે આનો કાંઈ અસર નહીં થાય તોય તમે બોલો. આજે એટલા જ માખાની ઘોડે ભરાશે, ભલે ને બોલો, કાલે બોલે તો એટલું જ થશે. તો શેખ તમને ખબર છે કે આનો કઈ અસર થવાનું છે જ નહીં, તોય તમે બોલો. હા, એનો અસર થાય ભાઈ, કેમ ના થાય? આ લોકોને ના થાય, આ લોકોના મગજમાં યા કાનમાં પાટા ઘરી ગયા હોય તો આવતી નસલને તો કઈક અસર થાય. જે તમે માવતરો છો, બાપ છે, દાદા છે, કાકા છે, ચાચા છે, એની ઔલાદની કે દીકરા તો આવ ઇફતાર નથી કરવાનું, તને નમાઝ પડીને તું કરજો. એની કેળવણી કોણ આપશે? બાપ આપશે, નાના આપશે, દાદા આપશે. ઠીક છે, તો એનો અસર જરૂર થવાનો છે. 20 યા 50 ના થાય તો એકને તો થશે ને ભાઈ. એની અંદર તો આવશે ને એ ફરક કે હું ઇફતારની અંદર ખ્યાલ. તો મેં તમને કહ્યું ગઈકાલે હું નમાઝ પડતો તો એટલું હુજુમ આવ્યો, યાદ છે. તો મેં હાજીને ઈશારો કર્યો, તમે જો શું કરી નાખ્યું, તમે એટલું આમ આમ. તો બિચારી કેવું વિરુષ છે, કેમ કે ચોટી ગયું બધાય. સહી વાત છે ને ભાઈ. એ બીમારી 2-3 જણાની હતી આપણી કોમમાં. એ એટલી ફેલાણી કે એટલા જણાને છૂટી ગઈ છે. તમને નથી ખબર પડતી ભાઈ. તમને એમ કે શેખ તું એક્ઝાજેરે કરે છે, તો કઈ હરામ કરી રહ્યા છે અમે. ભાઈ તમે એ નજરથી ના જો કે તમે હરામ નથી કરી રહ્યા, તમે એ નજરથી ને જો કે એક સારી વાત જે છે એ છૂટી રહી છે આપણા કોમમાંથી. તમે બેશક હરામ નથી કરી રહ્યા, પણ કોમની અંદર એક મુસ્તહબાત જે થવું જોઈએ, જેના માટે તલકીન કરવી જોઈએ, આપણાથી છૂટી જાય છે. એના લીધે તો હા, ઓ બિચારો સર્વિસ કરવા વાળા છે, એ અશામાં જ આજે આખી તકરીર આમાં મેં કરી નાખી. કારણ કે મારા કાનોમાં આવ્યા છે સમાચાર, ફક્ત અહીંયાના જ નહીં, ઉપરના સમાચાર આજે મને આવ્યા. અહીંયા એ જ હાલ હોય છે. આ અઝાન દેવાય છે ત્યારે એવી રીતે અમુક લોકો ઇફતાર માટે 10 દિવસના ભૂખ્યા ના હોય એ પ્રમાણે લોકો કરે છે કે આ મળે, આ મળે, આ મળે, આ મળે. અરે મુસલમાન તે ખુદા માટે રોઝું રાખ્યું હતું. આ રોઝું કઈ જમવાનું ને પેટનું રોઝું ન હતું. આ એના માટે હતું કે તારી અંદર ઇન્સાનિયત વધે. તો આ થઈ ગયા આપણી 17 મિનિટ. એ તરફ જઈએ કે ખુદાવત કરીમે આપણને અક્કલ આપેલી છે ને, દીન, મઝહબ, ધર્મને અક્કલની સાથે આપણને વિતાવવાનું છે. તો હમણાં એક રિવાયત જલ્દી તौर ઉપર બયાન કરું છું, બાકીની ઇન્શાઅલ્લાહ બાદમાં. કે ખુદાવંદ કરીમ કહે છે કે ભાઈ તમે જે છે ને જ્યારે દીનના મામલામાં કામકાજ કરો તો તમારી નિયત સાફ હોવી જોઈએ. હર કોઈ જાણે છે ઇખલાસથી હોવી જોઈએ. તો એક રિવાયત તમને હદીઓ કરું છું ને પછી જહેમત તમામ એક સલાત પડી મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. આ ખબર છે આ બીમારીનો ઈલાજ ક્યાં છે એની હદીસ આપું છું. હમણાં જે હદીસ બયાન કરીશ એનો ઈલાજ ઘણી ઠકાણે વપરાઈ શકાય એમ છે. તમે જો એફેરાલ છે ધોનીપ્રાણ, માથું દુખે તો ડોક્ટર દે આપ્યો, માથા માટે ઈ, દાંત માટે ઈ, કાન માટે ઈ, બીજે ક્યાંય દુખાવો થાય, પેટમાં દુખાવો તો ઈ, વાંસો દુખે તો ઈ, હાડકા દુખે તો ઈ. અમુક દવાઓ જે છે ને એ શું હોય? જેનેરાલ હોય, યુનિવર્સલ. એક દવા શું ઇસ્તિગફાર, એક દવા તમને આપું છું અને એનો અંદર ઈલાજ આ ઇફતારનો ઈલાજ ઈ છે કે આમાંથી અગર મને બચવું હોય અને મુસ્તહબને પ્રાપ્ત કરવું હોય તો એનો ઈલાજ આ છે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ બસ એક શખ્સ આવ્યો અને કહ્યું, યા અમીરલ મુમિનીન, આ દુનિયાથી ને જન્નતનો ફાસલો કેટલો છે? અંતર, ડિસ્ટન્સ. દુનિયાથી ને જન્નત પૂગવાનો રસ્તો જે છે એ કેટલો લાંબો છે? તો મારા જેવા તો કે આટલા વર્ષ લાગે,
ઘોડા ઉપર જા તો એટલા વર્ષ લાગે, અવ્યોમાં જા તો એટલા વર્ષ લાગે, ફ્યુઝેમાં જા તો એટલા વર્ષ લાગે, નાસામાં ચડ તો એટલા વર્ષ. જેવી જેવી સવારી, જેવી જેવી રફતાર, એની વિટેસી પ્રમાણે જલ્દી આ નજદીક. મૌલા, આ દુનિયાથી ને જન્નત સુધીનો રસ્તો કેટલો લાંબો છે. ઇમામ અલીએ કહ્યું, દુનિયાથી ને જન્નત સુધી જવાનો રસ્તો 2 કદમનો છે. 2 કદમ બસ. હા, 2 કદમમાં જન્નત. સાહેબે અજબ પામ્યો. યા અમીરુલ મુમિનીન, 2 કદમમાં જન્નત. કહ્યું હા. કહ્યું દુનિયામાં પહેલો કદમ તું તારા એગો ઉપર મૂક, બીજો કદમ સીધો જન્નતમાં છે. આ હું જી છે ને, મારી વાત ના સાંભળી, મને લેખવામાં ન આવ્યો, હું કરી રહ્યો છે દેખાવામાં નથી આવતું. મારી કુરબાની, એને કહેવાય એગો, મારું પોતાનું હું પણ તકબ્બુરની વાત નથી થતી, પોતાની ઇજ્જત નફ્સ. અલીએ કહ્યું કે તારો એગો છે ને 1 કદમ એના ઉપર રાખ, આ થઈ ગયો અડધો રસ્તો, અને બીજો કદમ જ્યારે ચડાવીશ ને સીધો જન્નતમાં હશે. અઝીઝ અલ-મુહતરમ, જન્નતને મેળવવા માટે અલીએ કહ્યું બહુ જ આસાન છે. તું પોતાને ઇફાસી કરી નાખ, પોતાને માની નાખ, એ બધું જે ખુદાનું કહેલું છે ને કર, તો આ જન્નત ભેગો થઈ જઈશ. પણ શા માટે બધી મહેનત છે જન્નત કમાવી? કારણ કે પૈસો પણ મને જ કમાવો છે. એ કોકનો હોય તો એમાં પણ મારી નજર, માન મર્યાદા ઇજ્જત એ પણ બધું મને જ કપે છે. ઓને જરાક ઇજ્જત નહીં દેવામાં આવે તો મને માઠું લાગી જાય. યાને હર જગ્યાએ મને મારી વસ્તુ યાદ આવતી હોય કે ઇબાદત મને કરવી છે, કુરાન મને પઢવું છે, રોઝા મને રાખવા છે, મજલિસ મને પઢવી છે. હર વર્ષે હર વસ્તુની અંદર મારો ભાગ હું ગોતતો હોય, એટલે જન્નત બહુ મુશ્કેલ થઈ પડે છે. અલીએ કહ્યું જન્નત છે આસાન છે, તું પોતાને સૌ ભૂલી જા. તો બીજો પગલો સીધો, તો આ ઈદ છે ભાઈ, તારા ઇફતારને ભૂલી જા ને બીજાને યાદ કર, તારા ભાઈઓને યાદ કર કે હું મારું જરાક બરદાશ્ત કરી લઉં છું, ઇફતાર જરાક ઇંતજાર કરી લઉં છું. મારા લીધે અમુક લોકોની ખરાબ આદત થાય છે, એવું સમજી લો ભાઈ, કે મને જોઈને કોમની ઔલાદો પણ મારી ગુણે કરે છે. અને મને ખબર છે ભાઈ આ કેમ મુશ્કેલી છે કે આમાં બેઇજ્જતી થઈ જાય. ઘણા ખરાને તમારા વચ્ચે કાન પકડીને સમજાવ્યા છે કે ભાઈ આમ ના કરજો, તમને ના શું કરે છે. તો મને અજબ લાગે છે કે આને મેં સમજાવ્યું તો એ મારા હાથમાંથી છટકી ગયો. કેમ થયું આ ભાઈ, કેમ કરું? એ વખતે મારા હાથમાં લગામ નથી હોતી. અઝાન દેવાય ત્યારે હું મુસલ્લા ઉપર હોય, તો હું આ બધાને કહેવા જાઉં કે ભાઈ તમે દાખલ થાવ, તો હું કેવો લાગુ? ત્યાં વળી કોઈને રોજુ લાગ્યું હોય તો એ 2-3 બોલ વધારે દેવી કે તમે તમારા નમાઝ પઢાવો ને તમને શું. તો હું એ સૂરી વચ્ચે સોપારી હોઉં છું કે ભાઈ તમને સમજાવો. ફ્રેમમાં તમે નથી ગમી શકતા, 10 મિનિટ ફ્રેમમાં મરી જાવ છો કે હું ઇફતાર ના કરી લો. તો જેને કરવું એ કરે, કાંઈ વાંધો નથી, એ મોમીન રહેશે. અને હું તો કહું છું ઇન્શાઅલ્લાહ અમારા કરતા પણ વધારે મોમીન હશે. હું વાત એની કરું છું કે ભાઈ શરીયતનો એક હુકમ છે, એને ઓર વધારે માન દેવાની તું કોશિશ કર. તો તું ઇફતારને મુલતવી કરી નાખ. એમાં ફાયદો એ છે કે મારા કોમના બીજા જે છે ને નિર્દોષ બચ્ચાઓ એ બચી જાય, એ લોકોની અંદર આ ખરાબ આદત ના આવી જાય. ખરાબ એ હું ગલત કહી ગયો, ખરાબ કોઈ આદત નથી. કેમ બોલવું હોય નહીં, આ સિલસિલો જારી રહેશે. આદત ખરાબ તો ના કહેતા, એવું ગુનાનું કામ નથી, પણ એમ કહે કે સારી આદત છૂટી જાય છે કોમથી ને. તો એના માટે જરાક ખ્યાલ કરો, યા તો અહીંયા ભેગા ના થાઓ, યા ખબર નથી કંઈક બહારે કરો. હવે જેમ કરવો એનો કંઈક ઈલાજ કરો, કારણ કે આ એવી વસ્તુ છે કે સિલસિલો જારી રહેશે અને આગળ જતા તરક્કીના બદલીમાં આપણે પાછળ હટશો. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا انك انت السميع العليم. صلى الله على محمد وعلى محمد.